जय माँ के मैंने गीता और कुरान को कभी लड़ते नहीं देखा और जो इनके लिए लड़ते हैं उनको कभी पढ़ते नहीं देखा. તહેવારોની ઉજવણી નાગરિકો વચ્ચેના ભેદભાવ અને અસમાનતા દૂર કરવાના નિમિત્ત બને તો કેવું સારું. આચાર્ય વિજય રત્ન સુંદરજી લખે છે કે તમને શેમાં રસ છે, સૌની બાદબાકી કરવામાં, ગુણાકાર, ભાગાકાર કે સરવાળે કરવામાં. जो આપણે आओ मिलकर रहे लोगों, मिलकर रहना भी एक इबादत है. સમગ્ર વિશ્વમાં હિન્દુઓ સૌથી સહિષ્ણુ બહુમતી સમાજ છે. હિન્દુસ્તાન ક્યારે પણ અફઘાનિસ્તાન ના બની શકે. સર્વધર્મ સમભાવનો પ્રતીક છે. સર્વધર્મ સમભાવ ही ભારત की शान है. ગુજરાત મીડિયામાં આપનું સ્વાગત છે. મારું નામ જયેશ સોલંકી છે. આજે આપણે રાયખડ વિસ્તારમાં આવ્યા છે. જે સેવાભાવિક માણસ છે એમનું નામ છે વકારભાઈ. એમની મુલાકાત લઈ. જી નમસ્કાર. તમે શું સેવાભાવિક કામ કરો છો એના વિશે થોડું. હું છે ને રિટાયર્ડ શિક્ષક છું અને સારી રીતે સારા ઉદ્ઘોષણ કરતો હતો અને સારી વસ્તુઓ અને સારા જીવનો ઉતાર્યા છે. એટલે આજે રિટાયર થયા પછી પણ હું પણ એ જ સારા કામો કરું છું. એમાં કુરાન બધાને કોઈ પણ કિંમત લીધા વગર આપું છું અને હમણાં મેં ભગવદ્ ગીતા પણ આપવાનું ચાલુ કર્યું છે, જેથી કરીને આપણે હળી મળી અને સંપીને રહીએ અને ભારતનો વિશ્વગુરુ બનાવીએ. એ જ મારી મનોકામના અને મારી મહત્વાકાંક્ષા છે. એ મારી નહીં, બધા ભારતની હોવી જોઈએ એવા હું વિચારું છું. અચ્છા વકારભાઈ, આ તમે કેટલા ટાઈમથી ચલાવો છો? એટલે આ કામ હું લગભગ ઘણા વર્ષોથી કરું, પણ 2018 પછી મારી જે આખી પેન્શન છે લગભગ 30-32 હું આવા સારા કામમાં જ વાપરું છું. અચ્છા વકારભાઈ, તમે આ કાર્ય કરવાની આપને પ્રેરણા ક્યાંથી મળી? હું જ્યારે નાનો હતો અને ધોરણ 8-9માં ભણતો હતો ત્યારે એક પેપરમાં મને લાગે મુંબઈ સમાચારમાં વાંચ્યું હતું કે એક ભાઈ હજ પડવા ગયા, તો એમણે બેસ્ટ હતી જે મુંબઈમાં, ત્યાં એના ડેપો પર ગયા કે મને 37,000 રૂપિયાની ટિકિટો આપો. તો એ લોકો કહે કે ભાઈ ના ભાઈ, અમે તો આ રીતે ના આપીએ. બોલે હું છે ને તો વગર ટિકિટ મુસાફરી કરતો હતો, અંદાજે આટલા રૂપિયાની મેં મફત, એટલે હું હજ પડવા જાઉં છું તો મારી એ છે કે હું એ ઉતારીને જાઉં, એટલે મને આ ટિકિટ આપો. અને મેં બહાર આવીને ફાડીને ફેંકી દીધી. એ ન્યૂઝ મેં વાંચ્યો હતો. હું જ્યારે હતો નાનો ત્યારે મેં EBCમાં મેં ભણ્યો, ઇકોનોમિક બેકવર્ડ ક્લાસમાં. બહુ ખરાબ દશા હતી. એમાં હજી આખા જે એ મદદ હશે મારા હિન્દુ ભાઈઓની હશે, એમને હું મારા મોટા ભાઈ કહું છું, એમની મદદથી હું આગળ આવ્યો. એટલે હવે મારે એમને શું આપવું, તો મને એવું લાગ્યું કે આ કુરાન ગુજરાતીમાં છે એ આપું. એનાથી વધારે સારી સદગુણ કે સારું તોહફો કે સારી વસ્તુ શું હોઈ શકે, એટલે એ હું આપું છું ભેટમાં. બહુ સરસ કાર્ય છે તમારું. અચ્છા વકારભાઈ, આ જે આપ કામ કરી રહ્યા છો તેમાં તમને કોઈ રાજકીય માણસો કે બીજા ત્રીજા કોઈ તમને મદદ કરે છે? ના, કોઈને હું મદદ લેતો પણ નથી. હા, રાજકીય માણસ પાસે જાઉં ખરા કે ભાઈ આ બધું છોડો, તમે છે ને ગાંધીનગરમાં બેસેલા તમારા આકાને કે દિલ્હીમાં બેસેલા આકાને ના માનો, ઉપર જે આકા બેસેલો છે એની વાત માનો. એ જ સર્વોપરી છે, એ જ બ્રહ્માંડનો રચયિતા છે. એનું માનશો તો આપણે ક્યાં ને ક્યાં પહોંચી જઈશું. અચ્છા વકારભાઈ, આજે આપ જે કાર્ય કરો છો એની અંદર આપના પરિવારવાળાનો સહયોગ કેવો છે? બિલકુલ સારો. એ કહે છે તમે સારું કામ કરો. એ પોતપોતાનું કામ કરે, ધંધો કરે છે, હું મારું કામ કરું છું. આખી મારી પેન્શન છે હું આમાં વાપરું છું. એક ટાઈમ એવો હતો કે હું ફૂટપાથ પર રહેતો હતો અને ફૂટપાથ પર એક નાની ગટર જતી, ત્યાં જ મારી વાઈફ બાથરૂમ કરી લેતી હતી. હવે આજે એ આ 71-72ની વાત છે. આજે હું 500 વાર જમીનનો માલિક છું. ત્યાં મારે દુકાન, મકાન, ધંધો બધું છે. મેં બાળકોને કીધું મેં તમને બહુ આપ્યું છે. હવે મારે દેશને અને મારી કોમને, મારા હિન્દુ ભાઈને, મુસ્લિમ ભાઈને કંઈ કહેવું છે, સમજાવવું છે, એને કંઈ આપવું છે, એ જ મારે યથાશક્તિ જે મને સારું લાગે છે એ આપું છું એમને. અચ્છા વકારભાઈ, આપની જે સમાજ છે એ આપને હરેક કાર્યમાં બોલાવે છે કે સન્માન કરે છે કે માન સન્માન આપે છે? ના, માન સન્માન તો આવે, પણ મને હું મોટાભાગે બહુ ઓછું જઉં છું. હું જ્યારે મેં અમિત શાહભાઈને પણ આ કુરાન આપ્યો અને મેં એમને કીધું
2023માં નવા વર્ષમાં એમના ઘર જઈને કે સાહેબ આ આકાશી ગ્રંથ છે, આમાં એક પણ શબ્દ નફરત ન હોય તો કહો. ઈશ્વર પણ નથી ઈચ્છતો, એટલે આપણે જેટલું હળીમળીને આગળ વધીશું અને વિશ્વગુરુ બની શક્યું, આપણે આ રીતે ના રહે એવું મેં વાત. તો એમણે મને કીધું કે એવું છે, એવું મને एकदम आश्चर्य થયા. इसमें एक भी लफ्ज़ नफरत का नहीं है. मैं ना एक भी लफ्ज़ नफरत का नहीं है, ईश्वर भी नहीं चाहता. आप पढ़ना, ये गुजराती में कुरान है. अभी तो मैंने भगवत गीता भी देना शुरू कर दिया है. અચ્છા. જી, અચ્છા વકારભાઈ આપની ઉંમર કેટલી થઈ? 80 ની આજુબાજુ થઈ આવી રહી છે. મૌલાના વહીદુદ્દીન ખાન હતા, જેમણે વિશ્વની 33 ભાષાઓમાં કર્યું છે. હા. એ ફ્રીમાં બધાને આપે, પણ હું એમને પૈસા આપીને મારી રીતે લઈ આવ્યો, અને હું પણ આપું છું ફ્રી. એમને પૈસા મોકલી દઉં બેંકથી, એ પછી મને મોકલી દે, અને આ રીતે હું બધાને આપું કે જેથી કરી ભાઈ આપણે હળીમળી સમથી અને 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 જેમ આ કે